બાળકો બોલો જય કરો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણં. નમો અરિહંતાણં. નમો સિદ્ધાણં. નમો સિદ્ધાણં. નમો આયરિયાણં. નમો આયરિયાણં. નમો વજ્જાયાણં. નમો વજ્જાયાણં. નમો લોય સવ સાહુણં. નમો લોય સર્વ સાહુણં. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. ચૌવ પાવપણાસણો. સૌવ પાવપણાસણો. મંગલાણં ચ સૌવેસીં. મંગલાણં ચ સર્વેષાં. પરમં હવૈ મંગલં. પડવં હવૈ મંગલં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક દાદા. જય સચ્ચિદાનંદ દીપક દાદા. જય કે સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બાળકો. દીપાનજી આપણે થોડો બાળકો સાથે 15-20 મિનિટ વાત કરીએ પછી આપણે એડલ્ટ્સને લઈએ. તો ગઈકાલનું હોમવર્ક પેલા ચેક કરી લઈએ. આપણે ગઈકાલે નિમેશાનંદજીએ ચોરની ઓળખાણ કરાવી, અંદરનો ચોર. હા. તો હોમવર્ક હતું કે અંદરનો ચોર આપણે પોલીસ તરીકે પકડાણો કે નહીં? દેવામ એક ચોર પકડાણો? હા. કયો ચોર પકડાણો? સવારે મમ્મીએ ચા બનાવી હતી અને મારે પીવી નથી પણ મારે નાસ્તો કરવો હતો. ઓકે, બીજો એક ચોર પકડાણો? ના, બીજું તો આજ રાતે નીચે ફંક્શન હતું એટલે ત્યાં ખીચડીનો રોટલો હતો એ તો ખાઈ લીધું હતું. ઓકે, વેરી ગુડ. વિધિ? હા, એટલે મને છે ને મારી અંદર એવો ચોર પકડાયો કે જે કામ જે સમયે કરવાનું હોય એ સમયે થતું નથી. એમ કે મારો સમય છે કે 6:30 એક્સરસાઇઝ કરવાની, તો 6:30 એક્સરસાઇઝ કરવાની બહુ આળસ આવે અને એની જગ્યાએ એવું થાય લાઈને એ ટાઈમમાં જરાક મોબાઈલ જોઈ લઉં કે ટીવી જોઈ લઉં, એવું થયા કરે છે. ખુશી? હા, જય સચ્ચિદાનંદ. મારે અહંકાર બહુ થઈ જાય છે. ઓ, તારો ચોર મોટો અહંકાર છે. ક્યાં આગળ ગઈકાલે અહંકાર ક્યાં વાપર્યો? કોના પર ગુસ્સે કર્યો? હા, ખુશી કોના પર ગુસ્સે થઈ ગઈ ગઈકાલે? દીદી ઉપર. હે? દીદી ઉપર. દીદી ઉપર. ઓકે, આપણે ચલસી? મેં તો આજ સવારે જ ઉઠીને અંદરના ચોરને કહી દીધું હતું કે તું જે બી કહીશ ને આજે હું પૂરું નહીં જ કરું. ઓ, ક્યાં વાત છે. તો શું કર્યું આજે? શું કરવું હતું ને તે ના કર્યું? ટીવી જોવું હતું ના કર્યું? હા. ટીવી નહીં જોયું આજે? ના, અને જમવાનું બી મને નતું ભાવતું પણ તો બી મેં ખાઈ લીધું એ. વેરી ગુડ. તારક? જય સચ્ચિદાનંદ. બા મન બોલાવે તો હું 5 મિનિટ કહું પણ મારે અંદરથી કલાક રમવું હોય છે. ઓકે. અતવી? જય સચ્ચિદાનંદ. આજે મતલબ કે મમ્મી મને એમ કહેતી હતી ચલ રસોઈ શીખવાડું, તો મેં મમ્મીને હા કીધું અને પણ આપણાને અંદરથી મન જ નથી હોતું. એમ કે એ એમ કે છે કે રસોઈ શીખીશ નહીં એમ. અને આજે મારે એક એક્સપિરિયન્સ જેવું થયું. તો સવારે હું પિયાને એકચ્યુઅલી ટિફિન આપવા જતી હતી તો ત્યાં સામેથી ગાય આવી અને એક્ટિવા લઈને હું પડી ગઈ. તો અને સવારે હું ચરણવિધિ કરતા કરતા ગઈ હતી તો મને પગે કઈ વાગ્યું નહીં, મીન્સ કે કઈ જ થયું નહીં. વેરી ગુડ. દાદાની કૃપાથી. બહુ સરસ. કીપ ઇટ અપ. પિતાશ્રી? અનમ્યુટ કરો. પિતાશ્રી?
હા મારે છે ને કાલે બહુ મોડા સુધી જગાણું હતું તો પછી આજે સવારે બહુ મોડા ઉઠ્યા એટલે મારી અંદર આળસ વાળો ચરગો હતો. ઓકે વેરી ગુડ, બહુ સરસ ચોર પકડાણા છે. હવે બરાબર એને સજા આપીને ગુમ કરી દેજો. દીપક દાદા વાત કરો હવે એમના ચોરી. તમે લોકો તો બહુ સારું કરો છો ભાઈ. તમને આટલી બધી ખબર પડે છે ને એ બહુ જ મોટી વાત છે. પણ હવે આપણે એક વાત સમજવાની છે કે અંદરનો ચોર એટલે શું? પણ કે જે આપણે જે સંજોગ આવ્યો છે કે જે આપણે નક્કી કર્યું છે, ટાઈમ ટેબલ કર્યું છે તે આપણને કરવા દેતો નથી. મમ્મીએ જમવાનું બનાવ્યું તો પછી આનાકાની કરીએ છીએ. એટલે આપણને પોતાની મરજી કરાવે, પોતાની મરજી એ કરાવે. એટલે આ બધામાં તમને ખબર પડે છે, બહુ મોટી વાત છે. એક વાત કેવી છે કે જે ખાવાની બાબતમાં છે ને, ના ભાવતું નહીં ખાવું એ તમારી ડિક્શનરીમાંથી કાઢી નાખજો. શું કીધું? ના ભાવતું બોલો નહીં બોલો. ખવાય ડિક્શનરી માંથી કાઢી નાખવાનું. એટલે મેં મારી ડિક્શનરીમાંથી કાઢી નાખેલું. યા તો ખવાય યા ના ખવાય. એ કેવું લાગે છે તમને? ખવાય કે ના ખવાય નો મતલબ શું? વિધિ બોલો. મીન્સ કેન્સી? આપણે કોઈ બી વસ્તુ છે કે સપોઝ કે ના ભાવતી હોય એ આપણે 9 કલમમાં કે છે ને કે સમરસી ખોરાક, એટલે એવી રીતે શક્તિ માંગીને આપણે ખાઈ શકીએ છીએ. એટલે જે આપણાથી ખવાય, જેમ આપણે કહીએ છીએ વેજીટેબલ બધા આપણાથી ખવાય, તો એ જે મમ્મી બનાવે ને તે તમારે ખાવાનું. હવે ના ભાવતું હોઈ શકે છે, પણ ના ભાવતું તમે ઓછું ખાવ તો ચાલે. પણ તમે બિલકુલ ના ખાવ તો એ તત્વ કે એ રસ તમારા શરીરમાં પહોંચતો નથી. એટલે તમે શારીરિક બીમારીને ઇન્વાઇટ કરો છો. અને જેનું શરીર બગડેલું હોય ને એનું મન બગડેલું જ હોય. આમ તો મન બગડેલું એના લીધે મનના કયા પ્રમાણે ચાલવાથી આ બધો વ્યવહાર થાય છે, પણ પછી એની અસર, એનું પરિણામ આવી રીતે આવે છે કે શરીર બગડ્યું ને એટલે મનથી બગડેલું જ હોય. હા, ખ્યાલ આવ્યો? એટલે ડિક્શનરીમાંથી, એટલે તમારી માન્યતામાંથી, તમારી બિલીફમાંથી આ મને ભાવતું નથી ને એને ગેટ આઉટ કહી દો દાદાની હેલ્પ લઈને. કરાશે? Ariana, will you be able to do it? Yes. Remove that belief that I don't like it or it is not to my taste. ખબર પડી? આપણાથી ખવાય કે ના ખવાય? ધર્મેશ ખબર પડી? હા. સમજાયું? હા. ધર્મેશ તું ગઈકાલે હતો ધર્મેશ? હા હતો. કયો ચોર પકડ્યો તે? સવારે ઉઠીને બનવાનું હોય તો ના થાય. ઓકે ઓકે. એટલે આ બધું ના થાય એવું થાય ને, પહેલી વાત તમે તમારું ટાઈમ ટેબલ ઘરનું બનાવેલું છે કે નથી બનાવેલું એ જુઓ. અને ટાઈમ ટેબલનો મતલબ એ કે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું. ભગવાન પણ આવીને સ્ટોપ કરે ને તો ભગવાનને કહેવાનું તમે બહાર બેસો, હમણાં મારે આ કરવાનું ટાઈમ ટેબલ છે. ચાલે એવું? ચાલે, અંકલ પૂછે છે. હા. એટલે આપણે જે નક્કી કરેલું હોય ને, આપણે જે નક્કી કરેલું હોય પછી એ નક્કી કરેલાની વિરુદ્ધ આપણું મન પણ બોલે ને તો એને ગેટ આઉટ કહી દેવાનું.
આઉટ ટુ ગો. પછી બીજાનું તો સાંભળવાનું જ ના હોય ને. ખ્યાલ આવ્યો? હા. એટલે એના માટે દાદાએ બહુ સરસ કીધું છે, નક્કી કરેલું જે બદલી નહીં નાખે ને તેનું નક્કીપણું પૂરું થાય. નક્કી કરેલું પૂરું સમજાયું? હા. હા. નક્કીપણું એવું રાખવાનું. અને જેટલી વખત નક્કી કરેલા પ્રમાણે ના થાય તો તરત ખૂબ હૃદયથી માફી માંગવાની. આવ્યો? હા. હા. અહીંયા બહુ સરસ સમજણ આપી છે કે આપણે નક્કી કર્યું ને પછી આપણે આપણા મનનું પણ સાંભળવાનું ના હોય. નહીં તો મન આપણને વીક કરી નાખે અંદરથી. સમજાયું? હા. હા. એટલે એને સાંભળવાનું નહીં. મન એવું નથી કહેતું કે તમે મારું સાંભળો. એટલે મન બૂમાબૂમ કરી શકે છે, પણ મન તો શું છે, આપણી આગળની માન્યતાનું પિક્ચર કહો કે માન્યતાની ચોપડી. એટલે આપણે બૂમ પાડીને કે પણ મને નથી ભાવતું. તને નથી ભાવતું, તારી પાસે જીભ છે એને કહેવાનું. ખબર પડી? હા. એટલે એ કઈ એમ નથી કેતું કે તમે મારા કયા પ્રમાણે ચાલો જ, પણ એ આપણી માન્યતા એક્સપ્રેસ કરે છે. સમજાયું કાકા? તમે છોકરાઓની વાત ચાલે તો પ્લીઝ ના બોલશો. દીપક દાદા, ધર્મેશને કેમ એવું થયું કે મારે ભણવું નથી આજે સવારમાં? એ તો આપણે પૂછીએ. શું કે છે ધર્મેશભાઈ? એ દેવ છે. આ દેવ છે, આ ઓલો ઉમંગ છે. તો ધર્મેશભાઈ તો પપ્પાનું નામ છે. હા, ધર્મેશ પપ્પાનું નામ છે. ભલે ભલે. જય સચ્ચિદાનંદ. ભાઈનું નામ લખવાનું તારે. હા દેવ. ઓકે ઓકે, ચેન્જ ઇટ. ના નો પ્રોબ્લેમ. દેવ? હા. આ દેવ છે. ટાઈમ ટેબલમાં હતું ભણવાનું? હા. પણ આજે ભણવાનું મન ના થયું ને? ના. એટલે પછી લોસ ગયો કે બેનિફિટ થયો? લોસ. એટલે હંમેશા કેવું છે કે આપણે નક્કી કરીએ છીએ ને, ટાઈમ ટેબલ બનાવીએ છીએ ને, તે આજની અન્ડરસ્ટેન્ડિંગ થી બનાવીએ છીએ, આજના ડિસિઝન થી બનાવીએ છીએ. એવું આપણું મન કે આપણી બુદ્ધિ એ પ્રમાણે કરાવે યા ના પણ કરાવે, પણ આપણે એની પાછળ રહીએ તો પછી ફાઇનલી થાય. હમણાં કેવું છે કે તને કોઈ બીજા કે એ જવા દે ને, હમણાં ના ભણી છે એમ કે હમણાં આપણે રમીએ, તો તું શું કે? કોઈ બીજા તને કે, તને નાનો જ ભાઈ કે ભાઈ રમો ને મારી જોડે, હમણાં મૂકો તમારું ટાઈમ ટેબલ, તો તું શું કે? ના, મારે બનવું છે. તું બહાર જા હમણાં, મારો ટાઈમ ટેબલ પ્રમાણે ભણવાનો ટાઈમ છે, એટલે હું 1 કલાક પછી આવીશ તારી જોડે રમવા. તું એવું કહે ને? હા. એટલે એવી જ રીતે જેમ તારો ભાઈ કે છે ને, એવું આપણું મન અંદરથી બોલે છે. એટલે આપણે મનને કહી દેવાનું 1 કલાક પછી તારી વાત સાંભળી. જેમ તું ભાઈની જોડે ડીલ કરે છે ને, એવી રીતે તારા મન જોડે ડીલ કરવાનું. ખ્યાલ આવ્યો? તે શું નક્કી કર્યું તારા મનને નથી ખબર કે મનની જે માન્યતા છે એ તો આગળની માન્યતા છે, વીટેલી માન્યતા તું લઈને આવેલો છે તે, એટલે એ પ્રમાણે બોલ કરે, પણ તારે તો તારા નક્કીપણાને જ ફોલો કરવાનું. એટલે આ બધા આપણી રોંગ માન્યતા વાળા ચોર છે અંદર, તેને આપણે બહુ એલર્ટનેસ થી હેન્ડલ કરવાના. દીપક દાદા, યસ, આપણે એમ કેમ નથી થતું કે આજે ભણવું નથી, તો એમ કે મમ્મીને કેમ નથી કહેતા આજે મારે જમવું જ નથી, એમ કેમ નથી કહેતા? એ તો બધા મમ્મી પણ ના પાડે, ભાઈ કઈ નહીં, તું કાલે નહીં જમતો પણ આજે તો જમી જ લે.
પછી મારું ખાવાનું બગડે તો કોણ ખાશે એને? એટલે ગમે તેમ મને મમ્મીને તો કેવું ભણવાનું છે, મન નથી થતું તો પછી ખાવાનું પછી કેમ યાદ આવે? એ તો બરાબર, કારણ કે પેટ ખાલી થાય ને. પણ ખાવામાં તો કેવું છે, મમ્મીએ બનાવ્યું છે ને એ નહીં, મને ભાવે છે તે ખાવું છે. પ્રોબ્લેમ ત્યાં આવીને ઉભો રહે. પણ હવે આપણે આ વાતને સમજી લઈએ આ રીતે કે મને શું ભાવે છે કે નથી ભાવતું ને, મારે છે ને એ બહુ ઘણા વખત પછી એ સમજણમાં આવેલું. પણ હવે જો તમને આ ઉંમરે જો સમજણમાં આવી જાય, ફિટ થઈ જાય કે ના ભાવે એવું કાઢી નાખવું જોઈએ. એવું કશું છે જ નહીં કે આ ભાવે છે ને નથી ભાવતું. અને તમારા મમ્મીને બધાને કશું ખબર જ નહીં પડવી જોઈએ. મમ્મીને ખબર જ ના પડવી જોઈએ કે તમને શું ભાવે છે. સમજાયું? હા. એવી રીતે રાખવાનું. દાદા ભગવાન કેવી રીતે રહેતા હતા ખબર છે? કોઈને કશી ખબર જ ના પડે કે એમને શું ભાવે છે ને નથી ભાવતું. ના લાગ્યો? કારણ કે કુદરતનો કાયદો એવો છે, નેચર્સ લો એવો છે કે આપણા બોડીને જે જરૂરત હોય ને તે ભેગું થાય. અને બોડીનો હિસાબ હોય એ રીતે ભેગું થાય. પણ આજે આપણી પાસે સમજણ છે, એટલે આજે અન્ડરસ્ટેન્ડિંગ થી, સમજણથી આપણે ખાવું કે નહીં ખાવું રાખવું. સમજાયું? આટલામાં ઘણા બધા જવાબ આવી ગયા. આપણે આગળ નોનવેજ ખાધેલું હોય તો આપણને નોનવેજ ભેગું થાય ખરું આજે? પણ આપણે એમ કહી શકીએ કે ભેગું થયું એટલે મારા હિસાબનું છે તો મારે ખાવું કે નહીં? આજની સમજણ શું કહે છે? એટલે સમજણ પ્રમાણે આપણે ચાલવું અને સમજણ પ્રમાણે નક્કી કરવું અને નક્કી કરેલા પ્રમાણે ચલાશે. પછી સમજાયું? તમને જલ્દીથી દાખલો આપી દઉં. એક જણ છે ને કંપનીની મીટિંગમાં ગયા હતા અને પછી મીટિંગ પતી ગયા પછી જમવાનું હતું તો એમને તો સમોસા 2-3 ખાઈ નાખ્યા. સમોસા તો ભાવે કે નહીં બધાને? જલ્દી બોલો ને. ડીનો સમોસા? ઓકે ફાઇન. તો એમણે તો 2-3 ખાઈ નાખ્યા. પછી પેલું જમ્યા પછી હાથ ધોવા જાય ને બાથરૂમમાં, તો 2-3 જણા વાત કરતા હતા. પેલા સમોસા ફર્સ્ટ ક્લાસ હતા. તો એમાંથી એક બોલ્યો કે અંદર જે નાખેલું ને તે જે મીટ હતું ને તે બહુ ફ્રેશ હતું એમ કે, એટલે આપણને સોફ્ટ અને એવું સરસ લાગ્યું એમ. તો પેલા ભાઈ સાંભળી ગયા. શું કીધું? શેનું બનેલું હતું? એ તો મીટ, તો નીચે લખેલું નતું, તમે વાંચ્યું નતું એમ કે. શું વાત કરે છે એમ કે. એ તો જઈને દોડીને પાછું ઉપર જઈને જોયા તો કે નીચે લખેલું હતું. બોલો, લખેલું હતું તો એ વાંચ્યું નહીં. સમોસા જોઈને કૂદકો જ માર્યો સીધો. અને પછી એને ખબર પડી કે આ તો બહુ ખોટું થઈ ગયું. આંગળા નાખીને કાઢવાનો પ્રયત્ન કર્યો પણ કશું ના થયું. સમજણ પડી? એટલે આપણે આટલા બધા બ્લાઇન્ડ નહીં થઈ જવાનું. સમોસા જોઈને કૂદકો જ મારો. ખ્યાલ આવ્યો? એટલે શું કહેવાનું કે આપણને ભેગું થાય આપણા હિસાબ પ્રમાણે, આપણી જરૂરત પ્રમાણે, પણ એને સમજણથી, એને વિવેકથી કહી, ડિસ્ક્રિશનથી, અન્ડરસ્ટેન્ડિંગથી આપણે શું ખાવું શું નહીં ખાવું રાખવું. પછી એમાં આ ભૂલવાનું નહીં કે મને નથી ભાવતું એને કાઢી જ નાખવાનું, જોઈએ જ નહીં. અને એ નહીં જતું હોય તો કહેવાનું કે દાદા પાસે જતા રહો. કેવા છે? દેવ કેવા છે? દેવમ કેવા છે? ચેલ્સી કેવા છે? એ આર્યના
let your sister play. Don't worry about her. Okay. ખ્યાલ આવ્યો? ઇટક્ષીમાં સમજાયું? હા. ઓકે, જય સચ્ચિદાનંદ. કે જય સચ્ચિદાનંદ. તો આપણે કાલનું હોમવર્ક બીજા ચોરને પકડજો અને દેવ ભણવાનું ના થાય ને તો જમવાનું સ્કીપ કરો. મમ્મી કે પપ્પા કે કોઈ આપણે બધા બાળકો જમવાનું લેસન ના કરવાનું થાય ત્યારે લંચ સ્કીપ ઓટોમેટિક સ્કીપ કરી દેવાનું થશે? હા. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાથ જોવા જોડે છે ને. ઓકે દીપક દાદા, એક ક્વેશ્ચન આવ્યો છે પણ ત્યાર પહેલા આઈ હેવ ક્વેશ્ચન ફોર યુ. ઓકે. કાલે બહુ પવિત્ર દિવસ છે તો એના વિશે થોડું કહો પછી આપણે ક્વેશ્ચન લઈએ. સોરી what is it? કાલનો દિવસ પવિત્રનો દિવસ છે, પુણ્યતિથિ. ઓ યા. તો એના વિશે થોડી વાત કરો. કાલે દાદા ભગવાન left this mortal world, left his mortal body in his onward journey. એટલે આગળની યાત્રામાં દાદા ભગવાન એ વિદાય લીધી હતી. બહુ દુઃખદ દિવસ હતો. તો સ્વાભાવિક છે. એટલે પણ આ બધા મોટા પુરુષનો એરાઇવલ એટલે આગમન અને ડિપાર્ચર એટલે એની વિદાય એ સેલિબ્રેટ નથી કરતા, પણ એમના નિમિત્તે આપણે આવી રીતે ધર્મસભા, સત્સંગ વગેરે આપણે ગોઠવીએ અને એ જે આપણી વચ્ચે મૂકી ગયા છે એની ખૂબ કીર્તન કરીએ. અને કીર્તન કરવાથી શું થાય? કીર્તન કરવું એટલે એમના ગુણ ગાવા. કવિરાજના પદો છે તે શું છે તો કે એમના ગુણ ગાવા. જેમના ગુણ ગાયા ને એમના જેવા આપણે થઈએ. અને દાદા છેલ્લા જતા જતા કહી ગયેલા કે હું બધાના હૃદયમાં બેસી ગયેલો છું, હું કશે જવાનો નથી. અને એ આપણને બધાને ફીલ થાય. દાદાને મળ્યા છે એમને તો ફીલ થાય, પણ જે દાદાને મળ્યા નથી તે જ્યારે આ દાદાને મળેલાનો અનુભવ સાંભળે છે, દાદાની વાત સાંભળે છે, દાદાનું વિજ્ઞાન સાંભળે છે, ત્યારે એમને પણ એ અનુભવ થાય છે કે યસ આઈ ફીલ ધેટ દાદા ઇનસાઇડ. મારી અંદર એ દાદાને હું અનુભવું છું. એટલે એ મહત્વનું છે. એટલે કાલના દિવસે 1988 2nd જાન્યુઆરી પોસ્ટ સુદ 14 એ વિધિ તિથિ હતી. તે દિવસે દાદાનું નિર્વાણ થયેલું. બરાબર? એટલે આપણે આ રીતે રાખીએ છીએ અને આપણે ખૂબ ભાવ કરીએ. એનો એક દાખલો તમને કહી દઉં કે મહાભારતના યુદ્ધમાં એવરી ડે કૃષ્ણ ભગવાન અર્જુનને યુદ્ધ મેદાનમાં લઈ જતા. એટલે એ તો સારથી હતા ને, ગ્લેડિએટર. તો હંમેશા પેલા રથી એટલે મહારથી કે અર્જુન મહારથી કહેવાય ને એ એમના સારથી કહેવાય. તો હંમેશા કૃષ્ણ ભગવાન ઉતરે ને એને હાથ આપે ને પેલા ઉતરે. હવે જયારે ફાઇનલ થયો, ફાઇનલ ડે કે જેમાં અર્જુન જીતી ગયા છે, એટલે પાંડવો જીતી ગયા છે અને એ લોકો રિટર્ન થતા હતા પાછા. તો તે વખતે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું તું આ રથ પરથી ઉતરી જા. તો પછી અર્જુન કહે છે ના પ્રભુ તમે ઉતરો. પછી કૃષ્ણ ભગવાને કીધું મેં કીધું એ કર. એટલે અર્જુન ઉતરી ગયા અને જેવા કૃષ્ણ ભગવાન રથમાંથી બહાર પગ મૂક્યો ને તો આખો રથ બળી ગયો.
અર્જુને કીધું પ્રભુ આ શું થયું? ત્યારે કૃષ્ણ ભગવાને કીધું મારી હાજરીના લીધે જ આ તારો રથ સાબુત હતો, પ્રોટેક્ટેડ હતો. જેવા ઉતર્યા તેવું પડી ગયું. એટલે એવી જ રીતે આપણું બોડી છે ને, કે આપણી અંદર કૃષ્ણ જેવા શુદ્ધાત્મા ભગવાન છે, આત્મા છે, એ આપણા બોડીમાંથી નીકળી જાય તે પહેલા આપણે નીકળી જવાનું એમાંથી. એટલે જે એવી રીતે નીકળી જાય તેને ડેથ આવે, મરણ આવે, છતાં એ મરતા નથી હોતા, એ અમર થઈ જાય. દાદા ભગવાન એવી રીતે હતા. પોતે અંદરના દાદા ભગવાન જોડે એકાકાર થઈ ગયેલા. એટલે બહારની માઇન્ડ સ્પીચ બોડી, મન વચન કાયા પણ એમના એવા સહજ થઈ ગયેલા કે એમાં કોઈ ભૂલ કાઢી શકે નહીં. એટલે એમને દેહધારી પરમાત્મા કહેવાતા હતા. એટલે આ રીતે આપણે આ દાદાની સમજણથી, દાદાના વિજ્ઞાનથી આપણે એવું જીવન જીવવાનું. જે બીજી એક બેબીએ કીધું હતું ને કે હું આજે મારા અહંકારનું સાંભળવાની નથી. એટલે એવી રીતે આપણા અહંકારને આપણે ફોલો નહીં કરવાનું, સમજણથી. પણ એવી રીતે આપણે અંદરના દાદા ભગવાનને ઓળખીને એ સ્વરૂપ થઈ ગયા. એટલે આપણે ઉતરી ગયા એમાંથી. આપણે ઉતરી ગયા એટલે પછી હવે પાછું ઉતરવાનું રહે નહીં. એટલે ભગવાન જાય તે પહેલા આપણે આપણા સ્વરૂપને સમજી લઈએ. નહીં તો જો ભગવાન પહેલા જાય તો આપણે ભટકવું પડે. અને જો આપણે નીકળી ગયા ને ભગવાન રહ્યા તો આપણે કાયમના મરવાનું જ ના થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિતેશનો ક્વેશ્ચન હતો પણ she left. So કશ્યપભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, એ શ્રીમંદર સ્વામીના આરતી પદ છે. એક સમયે સ્વામી ખોળે જે માથું ડાલી નમશે. આના અર્થ સમજાવો. यानी उसका मतलब क्या होता है? अभी जो आप गुजराती समझ लेते हैं ना अच्छे से. हाँ जी, बहुत बढ़िया है. ये आप पांचे आरती जे छे એ જેમ જેમ આપણે સિમંદર સ્વામીની ભક્તિ કરતા થઈએ, ભાવથી એમનું કીર્તન કરતા જઈએ, તેમ તેમ આપણી અંદરની સ્થિતિ શરીરમાંથી, નામમાંથી આત્મામાં સ્થિર થતી જાય છે. એટલે પ્રકૃતિના ગુણો એ મારા ગુણો છે, એમાંથી છૂટીને આત્માના ગુણો એ મારા ગુણો છે એવું થતું જાય. એટલે જ્યારે એક સમય સ્વામી ખોળે, એટલે જેમ મધરનો ખોળો હોય ને, મધર્સ લેપ, that is the safest place. कि जब ये बच्चा जब माँ की खोड़े means find गोद में गोद में माँ की गोद में बोलते हैं ना, बच्चा माँ की गोद में बिल्कुल सुरक्षित महसूस करता है. तो वैसे ही सिमंदर स्वामी प्रभु की गोद में जब हम अपना माथा टिक देते हैं, यानी कि अहंकार समर्पित कर देते हैं, तो ऐसा अनन्य शरण स्वीकार करने पर मुक्ति हमें मिलती है. आप समझे? खोड़े खोड़े का अर्थ मतलब सर्च भी होता है. सर्च सर्च सर्च. हाँ, खोलू खोलू. नहीं, खोड़वू is different. And खोड़े means सिमंदर स्वामी प्रभु के की गोद बोलते ना, अपनी लैप लैप. हाँ हाँ, डाली ना अर्थ શું છે? डाली डाली माथू डाली. डाली means झुकाना.
झुकाना। हाँ, सिर झुककर नमस्कार करेंगे। सिर को झुकाना यानी अपने अहंकार को समर्पण करना। अच्छा, आप समझे? तो फिर वो सीमंत स्वामी के गोद में जाएंगे, ऐसा बोलते हैं? नहीं नहीं, उसका ये जब हम नमन करते हैं, भाव से नमन करते हैं, तो उसका बाहर से ये प्रक्रिया दिखती कि मैंने सिर झुकाकर नमन किया, लेकिन उसका भाव भीतर से क्या होता है कि मैंने अपने अहंकार को समर्पित किया सिमंदर स्वामी प्रभु को। सिमंदर स्वामी प्रभु यानी जिनको केवल ज्ञान का अनुभव है, जो ज्ञान स्वरूप केवल ज्ञान स्वरूप हुए हैं, तो मैं सभी क्रियाओं से, सभी क्रियाओं का कर्ता भाव से मुक्त होकर केवल ज्ञान स्वरूप प्रभु को मैं नमन करता हूँ, तभी मेरी मुक्ति होगी। तो इस तरह से मैं मुक्ति को प्राप्त हो जाऊंगा। उनकी गोद में जाना मतलब उनकी शरण में जाना ना? अरे बेटा माता की गोद में होता है तो वो पूरा सुरक्षित महसूस करता है। हाँ जी, आप समझे? हाँ, तो मतलब ये बात उनके सुरक्षा में जाने की बात करें ना। और जो हाँ, करेक्ट, सही बात है। बीजा एक પછી છે આરતીમાં અમે આખા ब्रह्मांड फरी આવ્યા છીએ। ये दादा भगवान का, ये मेरे को रेफरेंस नहीं मालूम, लेकिन ये इसका अर्थ पीछे कहिए, आप समझ में नहीं आया। આરતીમાં અમે આખા ब्रह्मांड फरी આવ્યા છીએ। हाँ, याद नहीं आया कि कहाँ मैंने देखा था यहाँ पे ये। अगर नहीं, वो क्या था समझ में नहीं आया मेरी। आरतीમાં અમે આખા ब्रह्मांड फरी આવ્યે છે, कोई वीडियो में था जो है वो दादा भगवान का वो। हाँ, लेकिन उसका मतलब क्या है, जब आरती करते हैं तो दादा भगवान की अनुभूति है कि वो जीव मात्र के अंदर विराजमान है, वैसा मैं हूँ। उनकी एग्जिस्टेंस, उनका स्टेट ऑफ बीइंग, एज आई एम, मैं हूँ करके जो है वो केवल अपने शरीर तक ही सीमित होता है, उसे अहंकार कहते हैं। मैं कश्यप जी हूँ करके वो शरीर, आपकी ये जो आई की भूमिका है वो केवल शरीर तक की है। लेकिन जब आप यह ज्ञान से समझ लेते हैं कि जीव मात्र में मैं हूँ, और वे जो वे मानते कि वे है लेकिन वो मैं ही हूँ, ऐसा उनको आरती में, यानी जैसे हम अपने स्वरूप में रमणता यानी वननेस आती है, शुद्धात्मा में एकाकार होते हैं, तब हम ये महसूस करते हैं कि जीव मात्र में शुद्धात्मा रहे हैं, शुद्धात्मा वही उनका स्वरूप है और वही मेरा स्वरूप है। तो ऐसा मैं सारे ब्रह्मांड में घूम कर आता हूँ। आप समझे? ऐसा ये जो दादा भगवान की स्थिति है, ऐसी हमारी स्थिति हो जाती है। जी जी, तो आरती का ये लाभ होता है जो है एकाकार। हाँ, इसीलिए वो उसको क्या बोलेंगे कि सारा जो भी धर्म क्रिया की सारे दिन में, तो उसका अर्थ हमें आरती में मिल जाता है। इसीलिए लोग आरती के टाइम में ही आ जाते हैं, कई लोग तो बोले आरती का लाभ लेना है करके। ओके, ठीक है। जय सच्ची, जय सच्चिदानंद। हितेश्वरी, તારું ક્વેશ્ચન છે હિતેશજી? हाँ बोलो। हितक्षी। હા, એ આપણા અંદરનો જે ચોર આપણે ગોતી લઈ તો પછી ને કાઢવો કઈ રીતે આપણા અંદરના ચોરને? એ તો છે ને, આપણને ખબર પડે ને એટલે ભાગવા જ માંડે। પછી તને ખબર પડે કે મમ્મી મારી આ ભૂલ જાણી ગઈ છે, પછી તું એ ભૂલ કરવાની છે?
એવી રીતે કે તારા શું કીધું આળસ આવે છે પાછી ભાઈ. આળસ એ તો આવે પણ રમવાની આળસ આવતી નથી, ભણવાની જ આળસ આવે છે ને. એટલે આપણને એના ભણવાનું ઇન્ટરેસ્ટિંગ નથી લાગતું, પણ જ્યારે એ આપણને ખબર પડે કે ભણવા વગર ચાલશે ને તો પછી રમવાનો ઇન્ટરેસ્ટ બંધ થઈ જશે. પછી તને મમ્મી કહેશે બેટા ભણવાનું બંધ કર, તું રમવા જા. હમણાં તને વારે વારે કેવું પડે ભણો ભણો ભણો, ભણશે તો કઈ થશે નહીં તો કશું નહીં થાય. એટલે એક ભણવાનું આ બહારનું સ્કૂલનું કોલેજનું છે અને બીજું ભણવાનું આ સમજણનું છે. ખબર પડી? એવી રીતે જય સચ્ચિદાનંદ. જય હવે આળસ કાઢી નાખીશ ને ભણવાનું. ભણવાના કેટલા ફાયદા થાય જો એ ખબર છે? હે? હા, કાલે લખી લાવજે મને કે જે કાલે ભણવાના ફાયદા કેટલા છે. હા, કાલે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક મિનિટ. હા બોલો. મારો પ્રશ્ન છે મહાત્મા કે બહારથી આવનાર જે નેગેટિવ થોટ છે તેને આપણે એ પરિસ્થિતિને આપણે સ્થિર કેવી રીતના કરી શકીએ, સ્થિર એમાં માઇન્ડ કેવી રીતના કરી શકીએ? બહારથી એટલે ક્યાંથી આવે? ઘરની બહાર જે અનેક વ્યક્તિ હોય જેના થોટ્સ નેગેટિવ પણ હોય છે અને એમાં કંટ્રોલ માઇન્ડને કેવી રીતના કરે? જેસે ગુસ્સો બહુ આવે, લાઈક ગુસ્સો આવે એટલે સામાના પર ગુસ્સો આવે. હા, એ લોકો શું કરે છે કે તમને ગુસ્સો આવે? નેગેટિવ વિચાર આપે જે આપણે ન ગમતા હોય, બોલે એવા. આમાં કેવું છે કે એ આપતા નથી, પણ આપણી અંદર જે માન્યતા છે ને એ જ્યારે એ કશું કરે, એ કશું બોલે તો આપણી અંદર ઊભું થાય. ખ્યાલ આવ્યો? એ નથી કરતા. જેમ આપણે શું કહીએ કે જે નોન વેજીટેરિયન હોય એ કોઈ માંસાહારનું ખાવાનું જોઈ તો એને ખાવાનો વિચાર આવે, પણ જે વેજીટેરિયન હોય એને વિચાર જ નથી આવતો. એટલે હવે નોન વેજીટેરિયન ખાવાનું જોઈને તમને ખાવાનું મન થાય અને તમે એમ કહો કે પેલું નોન વેજીટેરિયન ખાવાનું ભૂલવાળું છે, તો દેટ ઇઝ નોટ રાઈટ. સમજાયું? એનો તમે બીજો બહુ સ્ફૂટ દાખલો આપું. જંગલમાં આખું ઘાસથી ભરેલું છે, ત્યાં એક ગાય ઊભી હોય તો એને શું થાય? કેટલું બધું ખાવાનું છે, ઓહો ઓહો એમ કરીને થાય. અને ત્યાં સિંહ આવીને ઉભો રહ્યો હોય તો કે કઈ ખાવાનું જ નથી. ખબર પડી? અને એક બકરું જોઈએ તેને એમ લાગે આ કેવું પડે. સમજાયું હવે? એટલે વસ્તુઓનો પ્રોબ્લેમ બહાર નથી, આપણી અંદર પ્રોબ્લેમ છે. એટલે એનો મતલબ શું થાય કે આપણને જ્યારે નેગેટિવ થોટ આવે તો એ બહારના નિમિત્તે આવે છે પણ કોઝિસ આપણી અંદર છે. એટલે આપણે સામાન્ય ઉપકારી માનવા કે તમે આયા ને તમે એવું કીધું ને મારી અંદર જે બધી નેગેટિવિટી છે તે મને ખબર પડી, એટલે આપણે એની માફી માંગીને આગળ જઈએ. ખબર પડી? નહીં તો મારી અંદર નેગેટિવિટી છે મને ખબર જ ના પડે. સમજાયું? એટલે બહાર તો ભૂલવાના નથી. હું બોલતી નથી, તમારે વિચારમાં એવું લાવવા માંગે છે.
વિચારમાં જેમ તમે એટલે? પોઝિટિવ આપો છો તેમ એ લોકો નેગેટિવ વાળા નેગેટિવ થોટ એ નેગેટિવ આપતા નથી, તમારી અંદરની નેગેટિવિટી નીકળે છે એમના નિમિત્તે. સમજાયું? સમજાયું? તમને એક દાખલો આપું. વરસાદ પડે અને બધા કાંટાવાળા ઝાડ ઉગી ગયા તો ભૂલ વરસાદની છે કે કાંટાવાળા બીજ જે જમીનમાં છે એની છે? એ તો ઉગવાના જ. વરસાદ તો બધી બાજુ પડે છે. એવી રીતે વરસાદ આ નથી કરતો, પણ આપણી અંદર જે બધી બીજ સ્વરૂપે બધું પડેલું છે ને, એવું બહારના સંજોગોના વરસાદ પડે ત્યારે બધું ફૂટી નીકળે. એટલે આપણે વરસાદને ઉપકારી માનવાનું કે તમે પડ્યા તો મને મારી ભૂલ ખબર પડી. એટલે ભૂલ બહાર નથી, ભૂલ અંદર છે. હવે સમજાયું? મારો બીજો પ્રશ્ન આપણે સહેજે બીજાને બ્લેમ કરી દઈએ છીએ, પણ એની ફેક્ટ વસ્તુ આ છે જે દાદાએ ખુલ્લી કરી. ઓકે, બોલો. મારો બીજો પ્રશ્ન છે કે મને જ્યારે મારા ઘરે પ્રોબ્લેમ ચાલતો હતો તો મને દાદા પોતે કહી ગયા કે તું પ્રતિક્રમણ કર. તો ત્યારથી મેં પ્રતિક્રમણ ચાલુ કર્યા, પણ મારી સાથે એવો બનાવ બન્યો છે કે જે મને અણગમતો છે, જે હું બોલી નથી શકતી. પણ મેં પ્રતિક્રમણ કરવા છતાં મારી સાથે આવું કેમ બન્યું એમ પૂછું. આમાં કેવું છે કે કેટલાક કર્મના પરિણામ માફી માંગવાથી કે પ્રતિક્રમણ કરવાથી જાય નહીં, પણ એ કમ્પલસરી તમારે ભોગવવા જ પડે. કેટલાક કર્મ એને નિકાચિત કર્મ કે સ્ટીકી કર્મ, કે એનું પરિણામ આપીને જ જાય. સમજાયું? એ વાત સમજવાની. એનો મતલબ શું છે કે ઘરમાં 5 જણાએ આ બધી કોરોનાની દવા માટે બધું કર્યું, પણ 1 જણાને પકડી લીધું. હવે એ કેમ? એનું જે એ ભોગવટાનું કમ્પલ્શન હતું ને, એટલે એમને થયું. બીજા બધા એ જ દવા લેતા હતા. પછી બીજા બધા કારણ આ લોકો આપે, ઇમ્યુનિટી ઓછી છે, ઉંમર વધારે છે, બ્લડ પ્રેશર છે, આ બધી વસ્તુ સુધી. પણ આ વાત સમજવાની, ખબર પડી? એટલે અમુક બધા પ્રયત્ન કર્યા પછી પણ આપણને એ ભોગવવાનું આવે, સફરિંગ આવે, તો આપણે સમજી જવું કે આપણા હિસાબનું હતું, એટલે એ ભોગવવું જ પડે. ધ્યાન આવ્યો? અને કેટલાક પ્રતિક્રમણ કરવાથી ક્લિયર થઈ જાય. તમારે પહેલેથી પ્રતિક્રમણ કર્યા તો એ ક્લિયર પણ થઈ જાય, કદાચ આવે નહીં. સમજાય? ઓકે, જય સચિદાન. જય સચિદાન. જય સચિદાન. પૂર્ણિમાબેન, તમારો ગઈકાલનો ક્વેશ્ચન બાકી રહી ગયો એટલે તમારે 2 જ પૂછવા પડે. ના, એટલે ગઈકાલનો જ છે. સો જય શ્રી દીપકાનંદ સ્વામીજી. તો આપણે અક્રમ વિજ્ઞાન ડિસેમ્બર 2020 માં મેં થોડોક આપને વોટ્સઅપમાં મોકલ્યો છે. પેજ 30 ઉપર રાઈટ સાઈડ નો પેરેગ્રાફ છે, જાગૃતિ માટે. પેજ બોલો. પેજ 30. હા, 30 in અક્રમ વિજ્ઞાન ડિસેમ્બર 2020. ખબર પડી, ખબર પડી. રાઈટ સાઈડ નો પેરેગ્રાફ છે. હા, એક મિનિટ. નું ટાઇટલ છે જાગૃતિ રાખીએ, સ્મૃતિ નહીં. Yes. Though as you go down, Swamiji. Okay. As we go down, સ્વામીજી 2-3 વર્ડ્સ આવ્યા છે તે ત્યાં સમજ ના પડી આ જાગૃતિ માટેનો. એક તો ઓકે, દાદા આપ કહો છો કે આમાં અમારે જાગૃતિ ના હોય, પણ એ ફિટ નથી થતું. એ પ્રશ્ન કરતા બોલે છે, પણ દાદા શ્રી બોલે છે કે ફિટ શી રીતે થાય? પ્રશ્ન કરતા કે છે ત્યારે જ્ઞાન છે એટલે બધી વસ્તુ એને લક્ષમાં હોય, પણ એમાં
ઉપેક્ષા હોય એટલે એ બી ના સમજ પડી અને આખો નીચેનો પેરેગ્રાફ બી ના સમજ પડી તે પછીનો. ના, એની સ્મૃતિ ના હોય, સ્મૃતિ ના હોય તો ઉપયોગ ના હોય, એટલે દખલો ના હોય, દખલો ના હોય, ત્યાં આત્માની વૃત્તિ જ ના હોય ને એ બાજુ દેહ સાથે કામની વાતો કરીએ, બીજું બધું કરીએ, સ્થિરતાપૂર્વક જાગૃતિ રાખીએ, સ્મૃતિ નહીં. સ્મૃતિ નહીં. તો આટલું મને સમજ ના પડી સ્વામીજી. એમાં ઉપેક્ષા હોય, ઉપેક્ષા એટલે શું કે કાઇન્ડ ઓફ ઇન્ડિફરન્સ. ઉપેક્ષા મીન્સ એ કાઇન્ડ ઓફ ઇન્ડિફરન્સ હોય. ખ્યાલ આવ્યો? અને ફિટ સી રીતે થાય એને આખું આ વાંચે તો ખબર પડે, જરા જોવું પડે. એક જ મિનિટ બહાર. હા, જાગૃતિ રાખે, સ્મૃતિ નહીં. અમને લોકો કહે ને કે તમારી જોડે રહેવું બહુ ભારે હોય છે, કારણ કે આખો દિવસ હું તો જાગૃત ને. દાદા જાગૃત એટલે એમની જોડે રહેવું લોકોને ભારે પડી જાય એમ કીધું. બરોબર. હા, નિરંતર આખો દિવસ સંપૂર્ણ જાગૃતિ. આપણે તો તમામ બાબતોમાં કમ્પ્લીટ જાગૃતિ હોય. મને સંસારની બાબતમાં બિલકુલ જાગૃતિ ના હોય. આજ શું વાર છે તેની જાગૃતિ ના હોય. દાદા આપ કહો છો આ ખબર પડી ને? હા. એટેન્શન, ત્યારે આપણું બધું ક્યાં એટેન્શન હોય કે આજે શું છે, ક્યાં જવાનું છે, પ્રોગ્રામ શું છે, એ બધું બહારના ભાગમાં. યસ. ત્યારે દાદાનું શું બને છે એને જોવા, એટલે પોતે આત્મ સ્વરૂપે અવસ્થાને જોવા સ્વરૂપે જ હોય. બરોબર. દાદા આપ કહો છો કે આમાં અમારે જાગૃતિ ના હોય અને ફિટ નથી થતું. દાદાએ કીધું, આપ એમાં કહો છો કે અમને જાગૃતિ ના હોય, પણ એ વાત અમને ફિટ નથી થતી. કઈ વાત ફિટ નથી થતી કે તમને જાગૃતિ ના હોય તે કયો વાત છે? બરોબર. બરોબર. થાય છે ત્યારે જ્ઞાન છે એટલે બધી વસ્તુ એને લક્ષમાં હોય, પણ એમાં ઉપેક્ષા હોય. એમ કે જ્ઞાન છે એટલે બધી વસ્તુ લક્ષમાં હોય, પણ આ વાર કે દિવસ કે બધું એ બાબતે શું તમને એમાં ઉપેક્ષા હોય, ઇનડિફરન્સ હોય? બરોબર. એની સ્મૃતિ ના હોય. હવે સ્મૃતિ ના તો આના પછી સરસ મળ્યું. સ્મૃતિ ના હોય તો ઉપયોગ ના હોય, એટલે દખલો ના હોય. આપણે શું કહીએ કે આપણે દિવસને રાતને એ બધી જે બહારની પરિસ્થિતિ છે એના માટે આપણો ઓપિનિયન છે, આપણા અભિપ્રાય છે, સારું છે, ખરાબ છે. સોમવાર એટલે બહુ ખરાબ દિવસ, જવાનું ને ઓફિસ, એ બધા બૂમો પાડતા હોય કેટલો સરસ વીકેન્ડ આવ્યો હતો ને આ સોમવારે શું કામ કરવાનું. એટલે એ માન્યતાના લીધે સોમવાર આવે ને એટલે એ લોકોની પીડા થાય, પ્રોબ્લેમ આવે. બરોબર. હવે એને શું કીધું, અમારે સ્મૃતિ ના હોય. સ્મૃતિ ના હોય એટલે ઉપયોગ ના હોય. સ્મૃતિ કેમ ના હોય? સ્મૃતિ શેના લીધે છે? તો કે રાગ દ્વેષના કારણે. સમજાયું? લાઇક્સ ડિસલાઇક્સ ના લીધે તમને ઓપિનિયન હોય, ઓપિનિયન ના આધારે તમને જ્યારે ખબર પડે એટલે તમને અંદરથી સહેજે એ ઓપિનિયન ના લીધે તમને આજે કયો વાર છે બરોબર કરીને તમે પૂછવાના. ખ્યાલ આવ્યો? અને તમે એ ધ્યાને રાખવાનું, સવારના પહેલા ઉઠીને કયો વાર છે કરીને જોઈ લે. યસ. ત્યારે દાદા શું કીધું, અમને એની સ્મૃતિ ના હોય કારણ કે રાગદ્વેષ નથી, એટલે અમારે એ તરફનો ઉપયોગ જ ના હોય. એટલે એ તરફ એટેન્શન, જે નોઈંગ પાવર જે છે એ તે જાણવામાં, સમજવામાં, ઓળખવામાં એટેન્શન જતું નથી. એટલે અમને દખલો જ ના હોય કે આ કયો દિવસ છે ને એમ કરીને. સમજાયું? કેટલા વાગ્યા? હા. આત્માની વૃત્તિ જ ના હોય ને. આત્માની વૃત્તિ શું છે? જોવાની ને જાણવાની. જાણવાની. ઓકે. એ બાજુ ના હોય. દેહ સાથે કામની વાતો કરીએ, બીજું બધું કરીએ,
સ્થિરતાપૂર્વક જાગૃતિ રાખીએ, સ્મૃતિ નહીં. ખબર પડી? હા, હવે સમજ પડી ગઈ. બહુ ફર્સ્ટ ક્લાસ સ્વામીજી. શરીરને શું જોઈએ છે, જરૂરી છે, શું થઈ રહ્યું છે એ બધું જુએ. પછી એમ ઠંડી આવી, ગરમી આવી, એ બધું જુએ પૂરી સ્થિરતાથી. સ્થિરતાથી એટલે આત્માની બાઉન્ડ્રી જોવાની ચૂકે નહીં, જોવાની બહાર જાય નહીં કે આ શું થયું, આવું થયું એમ કરી લે. એટલે આપણે જો એનો એક દાખલો લઈએ, બધાને કમળામાંથી કમળી 2-3 વખત થયેલી, દેહને અસર આવે પણ એમને એ દેહની કોઈ સાયકોલોજી નથી કે મને કમળી થઈ ગઈ છે. બરોબર. અને પછી બીજાને પૂછે કે જોડે મારી આંખ કેવી છે, તો એ નેગેટિવ બોલે ને તેને કાઢી મૂકે, જા તને કઈ સમજણ નથી પડતી. પણ એ પોઝિટિવ બોલે ને કે દાદા કાલના કરતા વધારે ઇમ્પ્રુવ થયું છે, તો બેસાડે. કારણ કે એમના ધ્યાનમાં એટલે એમની જાગૃતિમાં તો હોય જ શું થઈ રહ્યું છે તે. એક વાત છે, સમજાયું? એટલે જાગૃતિ રાખીએ, સ્મૃતિ નહીં. પહેલા જે કમળી થયેલી ને એમાં હું બહુ હેરાન થયો હતો. કેટલા લોકો હેરાન થયા હતા. મારે ત્યાંથી કામ પર એટલે પેલા સત્સંગ માટે ગયા હતા, ત્યાંથી પ્લેન લઈને અમારે મુંબઈ આવવું પડ્યું હતું. એવી કોઈ સ્મૃતિ નહીં. કારણ કે નો પાસ્ટ રિમેમ્બરન્સીસ, કશું પાછળનો જે ભોગવટો હતો ને એ ભોગવટાને પોતે જોવા સ્વરૂપે જ રહ્યા હતા. બરોબર. એટલે જોવા સ્વરૂપે રહ્યા એટલે ભોગવટો આવ્યો ને એ જતો રહ્યો, પછી સ્મૃતિમાં રહ્યો નહીં. ક્લિયર? બરોબર, ફર્સ્ટ ક્લાસ. અને એ ભોગવટામાં સ્થિરતાપૂર્વક રહ્યા, એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિએ પૂરી સ્થિરતાથી જાગ્રત રહ્યા, એટલે એની સ્મૃતિ નહીં. કરેક્ટ? હા સ્વામીજી, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બ્યુટીફુલ. જય સચ્ચિદાનંદ. વિવેકાનંદજી, હજી આપણે 7-8 મિનિટ છે, કોઈ ક્વેશ્ચન નથી. એ જ આપણે વાત કરીએ. આપણે આની જો વાત થોડી એક્સટેન્ડ કરીએ ને. હા, હું જ કહેવાનો હતો. કારણ કે આપણા જીવનમાં આ બધી વસ્તુ બન્યા જ કરે છે, પણ કારણ કે એ બધી બનતી વસ્તુ માટે આપણા રાગ દ્વેષ છે. એટલે આ ગમે છે, આ નથી ગમતું કરીને. એટલે આપણે એક સામાન્ય ખાવાની બાબત જોઈએ તો શું બનાવ્યું છે ને એની માથાકૂટ કરીએ. કારણ કે કેટલીક વસ્તુ ભાવે છે ને કેટલીક વસ્તુ નથી ભાવતી. એટલે પેલા કકડાટ ચાલુ કરી નાખીએ કે આ શું બનાવ્યું, નથી ખાવું, આજે આમ કરવું છે, આમ કરવું. હવે દાદાએ શું આવે, દાદાને જમવાનું આવ્યું એટલે એમણે જોઈ લીધું અને એમની અંદર શેનું ખપ છે એ પ્રમાણે એમને લેવાનું. અને પછી કોઈ બહારથી આગ્રહ કરે તો એમને સમાધાન થાય એટલું આ જરા લઈ લેવાનું. ખબર પડી? એટલે ઉપયોગ શું બનાવ્યું છે એમાં નથી, પણ જે બનાવ્યું છે એને જે પોતે ગ્રહણ કરે છે તો એમાં કયા સ્વાદ છે તેના આત્માના ઉપયોગમાં જ હોય. એટલે પછી યાદ ના કરે કે ગઈકાલે તમે દાળ બનાવેલી ને એ બહુ સરસ હતી. બરોબર. પેલા એમના ઘરે આપણે સત્સંગ કરવા ગયા હતા ને એમને જે પેલી વઘારેલી ખીચડી બનાવેલી ને, ઓહો હો, એનો તો ટેસ્ટ આજે મોઢામાં આવે. આપણે એવું બધું ગાગાબો કરીએ કારણ કે આપણને એ બધું એ સંબંધે લાઇક્સ ડિસલાઇક્સ વાળી સ્થિતિ છે, ત્યારે એ કશું યાદ નહીં આવે. એનો તમને એક બહુ ભારે દાખલો આપું. દાદા શું કે તમે અમારી સામે આવો એટલે તમારી આખી બાબત અમારી સામે આવી જાય, ક્યારે મળેલા, ક્યારે શું વાત થયેલી. અને જો આજે કઈ પૂછો તો આગળ શું વાત થયેલી, એની આગળ શું વાત થયેલી, એ બધી અમારી સામે આવી જાય. કારણ કે એ વાત કરતી વખતે પોતે ઉપયોગમય રહેલા. એટલે આજે જયારે પૂછે ને ત્યારે બધાનો સરવાળો થતો સમાધાન આપે એવી કુદરતી વાણી નીકળે.
બરોબર. બરાબર. અને જતા રહ્યા આપણે જય સચ્ચિદાનંદ કરીને ગયા, એ ગયા એવું પ્લાન. પછી એમ નહીં કે સર ગઈકાલે તો તમે આયા હતા, આજે કેમ નતા આયા? કારણ કે જે આવેલા એમના માટે એમની કોઈ રાગ દ્વેષ નથી. એટલે આપણે જઈએ ને એની સાથે આપણી સ્મૃતિ ક્લોઝ. સ્મૃતિ આવે જ નહીં ગયા પછી, દાદા તમે અમને યાદ નથી કરતા, અમે તો તમને બહુ યાદ કરીએ. આપણે યાદ કરીએ છીએ બીજી રીતે, અને દાદાને કોઈ યાદ નથી આવતા, એ આખી વાત જુદી. ખ્યાલ આવ્યો? હા સ્વામીજી, ફર્સ્ટ એટલે ક્લાસ. એક વખત એવું થયેલું કે અમે જય સચ્ચિદાનંદ કર્યા અને નીકળી ગયા બરોડામાં, સત્સંગમાં આવેલા તો અમે નીકળી ગયા. અમે 2-3 જણાને આવતા જોયા, એટલે અમને અંદરથી થોડો લોભ થયો કે આયા છે ને તો કઈ સત્સંગ થશે. એટલે અમે તો જય કરીને નીકળી ગયા હતા, પણ પેલા 2 જણા આયા ને એટલે અમે પાછા એમની જોડે ભેગા અંદર આયા અને બેસી ગયા. થોડી વાર રહીને દાદાની નજર અમારા પર ગઈ, તમે લોકો ગયા નથી? ખબર પડી? એટલે એમની અંદર રજિસ્ટ્રીમાં અમારું ડિપાર્ચર થઈ ગયેલું, અને પાછા અમારું એરાઇવલ જોયું એટલે કે તમે ગયા નહીં. સમજાયું? Yeah, have right to the present માં જ 100% present માં જ હોય. પ્રેઝન્ટમાં એટલે આવી રીતે આપણે કહીએ. ખ્યાલ આવે? હા સમજે. ઓકે, કંચનભાઈ. જય સચ્ચિદાનંદ. કંચનભાઈ. હેલો. જય સચ્ચિદાનંદ પ્રકાશજી. સ્મૃતિની વાત થઈ. શેની વાત થઈ? સ્મૃતિ. તો એ સ્મૃતિ એ રાગદ્વેષ નું પરિણામ છે. કરેક્ટ. એટલે અહીંયા દાદા ભગવાન મૂળ વાત તો રાગદ્વેષ ની જ કરે છે ને, કારણ કે સ્મૃતિ તો પરિણામ છે. રાઈટ. એટલે અહીંયા અંદર જેટલું અણગમો પડ્યો છે એના આધારે પેલું બધું યાદ રહ્યા કરે છે. એટલે અહીંયા સમજવાનું આપણું ફોકસ તો અહીંયા રાગદ્વેષ ઉપર જ હોવું જોઈએ ને. બરાબર છે. એટલે એવાનું શું, હમણાં સમજો કઈ નલિની બેન કશું કરે અને તમને અંદર બધું ડિસ્ટર્બન્સ થાય તો સહેજે આપણે બહારના નિમિત્તને બૂમ પાડીએ, તમે આવું ના કરશો, તમે બહુ હેરાન કરો છો મને. હવે એ હેરાન નથી કરતા, આપણી અંદરની માન્યતાને એ સ્થિતિથી આપણે હેરાન થઈએ છીએ. એટલે બહાર દાદાની દ્રષ્ટિ નિમિત્ત સ્વરૂપે જ હતી, અને ભોગવતીની ભૂલ જે આપણે કહીએ ને, આખો ફોકસ એના પર. કોણે શું કર્યું એ નથી જોતા, મને શું થયું એ જુએ અને એની દવા કરી નાખે. કારણ કે સ્મૃતિ તો ઓટોમેટિક છે, એ તો રહેવાની જ. એ જ એટલે એ રાગદ્વેષના કારણે છે ને, પણ એ એમને ખબર પડે કે આ શું કેમના રાગદ્વેષ છે ને એ બધું પકડાય. બરાબર છે. એટલે કોક આવે ને આપણે ના ગમે તો પછી પેલા ના ગમતા નથી, પણ મારા જે હમણાં માટેના કોઈક અભિપ્રાય છે નેગેટિવ, તેના આધારે ના ગમતા થાય. એટલે પછી એને ક્લિયર કરી નાખે, ચોખ્ખું કરી નાખે. કોક આયા ને ગમતા આયા તો પછી પેલા ગમતા છે, સારા માણસ છે એમ કરીને નહીં અભિપ્રાય, પણ પોતાનું ક્લિયર કરી નાખે. બરાબર. આપણે જય સચ્ચિદાનંદ. જય છે. હવે દીપકાનજી આપણો ટાઈમ થઈ ગયો છે. રાઈટ. ભાવનાબેન સાકરિયા આવેલા છે.
Just 1 minute. જાન્યુઆરી રિયલી બધા એકદમ હોલિડે વાળા છે એવું લાગે. હેમાબેન ને ક્વેશ્ચન છે. ઓકે. He's coming? Yeah. આમનો મુકુલભાઈનો પ્રશ્ન લઈ લેવો છે, શું કરવાનું છે? એક જલ્દી લઈ લો. ઓકે. હેમાબેન. I changed the name. હેમાબેન. અનમ્યુટ કરો. દીપકાનંદ ગઈકાલે હા જલ્દી દીપકાનંદ કાલે અમે નટુ કાકાની ચોપડી વાંચતા હતા, તેમાં એવું આવ્યું હતું કે દાદા નિરંતર તમને યાદ રહે, એ અમારી કૃપાથી તમને યાદ રહે છે, અને આજ્ઞા પાળો તો તમને નિરંતર દાદા વર્તાય. હવે બેમાં ફેર કેટલો? દાદા યાદ રહે, કેમ યાદ રહે? સામાન્ય રીતે આપણે વિચારીએ તો દાદાએ જે આપણી જોડે બધા વ્યવહાર કરેલા છે ને, જે રીતે વ્યવહાર કરેલા છે એટલે દાદા યાદ રહી છે, એટલે કીધું કે એ એમની કૃપાથી છે. અચ્છા, સમજાયું? હા. હવે એની સામે આપણે આજ્ઞા પાડીએ તો આજ્ઞા માટે શું કીધું? અવશ્ય પાડવી, અવશ્ય પાડવાની, અવશ્ય વિધિ કરવાની, આજ્ઞા પાડવાની. 5મી પણ આજ્ઞા માટે શું કીધું? એનું શું પરિણામ કીધું તમે? મોક્ષ મળે, એમ એનાથી મોક્ષ મળે, એનાથી મોક્ષ મળે. આજ્ઞા શું છે? તો આજ્ઞા માટે એમ કીધું કે આજ્ઞા અમારી મુખ સેવા છે, અમે પોતે છીએ. અચ્છા, સમજી ગયા. એટલે આજ્ઞા પાડવાથી આપણે દાદા સ્વરૂપ થતા જઈએ. એટલે દાદા સ્વરૂપ થવું અને દાદા યાદ આવવા, એમાં આખો આ ફેર છે. અચ્છા, ખ્યાલ આવ્યો? હા, સરસ આવ્યો ખ્યાલ, સરસ. એટલે આપણે ક્ષણે ક્ષણે તમે કર્મ ભૂસવાની શક્તિ છે. તો તમે કર્મ ભૂસવાની શક્તિ તો જાય છે કહીએ ને આપણે. તો અમુક આજ્ઞા અમે પાડતા હતા, અમે સ્ટોર હતો ત્યારે કોઈ કસ્ટમર આવે તો ફાઇલ આવી કહેવાય, પછી એનો સંભાવ નિકાલ કરીએ, અને શુદ્ધાત્મા જોવાનું ચૂકી જાય, હંમેશા ચૂકી જાય. હું તમને કહી દઉં કે હજુ કે એવા શુદ્ધાત્મા દેખાતા નથી, પણ ચૂકી જવાય છે. તો એના હવે પ્રતિક્રમણ આપણે કરીએ તો ચાલે કે ના ચાલે? જે સ્મૃતિમાં આવે આપણે યાદ આવે, તમે આજે જોઈ લો એટલે એ મેટર ઘણા અંશે ક્લિયર થઈ ગયું. હવે એ જયારે પાછો હિસાબ આવશે ને ત્યારે તે વખતે તમને પૂર્ણ જાગૃતિ રહેશે. હવે જે દાદા એ વખતે 5મી આજ્ઞા આપી હતી, મને હજુ સમજાય છે એવું, મને 5મી આજ્ઞા એકદમ શૂટ થઈ ગયેલી, એકદમ શૂટ થઈ ગઈ, તરત જ શૂટ થઈ ગયેલી. કારણ કે એટલી ઈઝી હતી કે સત્સંગમાં જવું, પછી કે ચરણ વિધિ બોલવી, ફલાણું કરવું, આ કરવું, આરતી કરી, બધું. અને અક્રમ વિજ્ઞાન નોંધાવાના, એ વખતે અક્રમ વિજ્ઞાન નોંધતા હતા અમારા વખતે, એટલે બધાના 10-10, 15-15 એ બધું લાવતા હતા. પણ પહેલી આજ્ઞા અને બીજી આજ્ઞા ચૂકી જવાતી હતી. એ ચૂકી જવાનું, એના પછી શાના માટે ચૂકી જવાતું એ મેં શોધી કાઢ્યું કે આપણા ઓપિનિયનને લીધે ચૂકી જવાતું હતું. અને એ ઓપિનિયન તમારે એના આપણે પ્રતિક્રમણ કરવાથી જતા રહે. ઓપિનિયન રાઈટ સમજણથી જતા રહે, એ રાઈટ સમજણને પ્રતિક્રમણ. અને ઓપિનિયન ના લીધે આપણા વાણી વ્યવહાર બગડેલા, તે વ્યવહાર બગડેલાના પ્રતિક્રમણ કરવાના. ખબર પડી? આપણા માટેના જે ઓપિનિયનો પડે, જતા રહે, સમજણથી ઓપિનિયન જતા રહે, એ પ્રતિક્રમણ છે. અચ્છા, તો તમે જે સામેના વાળાએ આપણા પર પ્રતિક્રમણ આપ્યા હોય એ જતા રહે કે પછી એ તમારે કેવી રીતે જાય? સામે વાળા જેમ કહેતા હોય ને કે દાદા વખતે આપણે
બધું કર્યું હોય એટલે ઘણા બધા એવું કે તો બહુ જબરી છે ને ફલાણા દીકરો ને હા, એ તો બરાબર. એ બધું જતું રહે. તમે એટલા માટે પ્રતિક્રમણ કરવાનું છે ને, કારણ કે તમે સારા ભાવથી કરેલું પણ એમને વાગેલું છે. અચ્છા અચ્છા. હવે દાદાના હાજરીમાં કહેતા હોય આપણે, કોઈને ઉઠી જતા, કોઈને બેસી જતા કહેતા હોય, કોકને આગળ બેહાડતા હોય, કોકને પાછળ બેહાડતા હોય, બધાને ખૂંચતું હોય. હવે એ ખૂંચતું હોય એટલે આપણને કે તમે તો બધાને આગળ લઈને બેહાડો છો, ફલાણા લઈને બેહાડો છો. એટલે એ બધું જે મને સ્મૃતિમાં દેખાયું એટલે તમને કહું છું, બરાબર એ છે. બધું જતું રહે પ્રતિક્રમણથી. પહેલી વાત તો પહેલા તો એનો હેતુ શું હતો? આશય દાદામાં લાવવાનો માણસને એ રીતે. બરાબર. હવે એ આશય તમારો પોઝિટિવ હતો, પણ તેમ છતાં સામાન્ય એનું દુઃખ થયું એટલે તમે એના પ્રતિક્રમણ કરી લો. લાગ્યું? એ વખતે મને ના લાગ્યું હોય, પણ સામેવાળાના કોક વખત વાણીમાં કે વર્તનમાં આવી જાય કે તમે પહેલે દિવસે બધાને બેસાડ કરો છો એવું કે, એટલે આપણને જરા વાગે. થાય ને? બરાબર. પણ એટલે આ વાત સમજી લે. પહેલા તો તમારો આશય શું હતો એ આપણે સમજી લઈએ, અને પછી આશય સારો હતો છતાં એમને વાગ્યું હતું, આપણે એને પ્રતિક્રમણ કરી દેવાના. ઓકે ઓકે ફાઇન ફાઇન. તમે છોકરાઓને સારું થાય માટે તમે વઢેલા, કદાચ થપ્પડે મારેલી, તો તમારો આશય તો છોકરાને સારું કરવાનો હતો. પણ પછી થપ્પડ મારી લઈને એ પણ આજે પણ કે આઈ રિમેમ્બર વેરી વેલ, તમે મને આવું બધું કરેલું ને આમ કરેલું, તો પછી આપણે માફી માંગીએ. ક્લિયર? અરે એવું તો કે છે અમને કે અમારે સ્કૂલમાં દાખલ નતું થયું, તમે સ્કૂલમાં મને મૂકી હતી. બોલો તમે વિચાર કરો. એક જણ તો કે છે થાય, કારણ કે એ લોકોને પ્રાઇવેટ સ્કૂલમાં જવું હોય ને તમારી પાસે સગવડ ના હોય એટલે તમે એને પબ્લિક સ્કૂલમાં નાખો, એટલે માથાકૂટ થવાની જ ને. અને એમાં એક તો જણ કે છે કે અમે પેલી પ્લાસ્ટિકની બેગ હોય તો આપણે એ વખતે કેટલા વર્ષો પહેલાનું ફર્સ્ટ જનરેશન એની એ વાપરતા હોય, ધોઈ કરી વાપર, તો કે તે મને એ સેન્ડવિચ બેગમાં નાસ્તો આપ્યો તો તરત. હવે નાની વસ્તુ કહેવાય ને. એ તો બરાબર છે. જો કઈક એક બેબીના અનુભવમાં કીધેલું એને કે સ્કૂલના કપડા પહેરીને હું કોઈની પાર્ટીમાં ના જાઉં. હા. જેમ તમે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશનના આધારે વોલમાર્ટમાંથી વસ્તુ લઈ આવો, કેમાર્ટમાંથી વસ્તુ લઈ આવો, તો એ લોકો તમારી જોડે આવવા પસંદ ના કરે. ના, હજુ નથી કરતા. એ તો બરાબર, કારણ કે એ લોકોએ એ સ્થિતિ જોઈ નથી ને. એ લોકોનો જન્મ થયો ત્યારે તમારી કન્ડિશન સારી હતી, પણ તમે જેમાંથી આવેલા છો, જ્યાંથી ઊભા થયેલા છો, એટલે તમને તમારું મન એ એક્સેપ્ટ કરવા ના દે કે આપણે બ્રાન્ડેડ કપડાં પહેરીએ. શું કરવું છે, બ્રાન્ડને શું કરવું છે, પણ એ લોકોની બધી ગણતરી એમાં છે, બ્રાન્ડેડ કપડાં પહેરવા, આમ કરવું, આમ કરવું, આમ કરવું. એમાં એવું ના લાગે બહારના લોકોનું પીયર પ્રેશર હોય? એ તો છે જ ને, એ જ છે, પણ એ લોકો એનાથી ઇમ્પ્રેશનમાં આવેલા છે, એટલે એટિકેટમાં આવેલા છે. થાય ને? પણ જ્યારે આ બધું સમજાય ત્યારે એને કોઈની એટિકેટ રહે નહીં. એને જેને જે કહેવું હોય તે કે. જેમ કે તમને દાખલો આપું, મધર એના છોકરાને કશું થાય તો આખી દુનિયાની સામે થઈ જાય. હા, બરાબર. પણ જો મધર ને કશું થાય ને તો છોકરાઓ ભાગી જાય. પણ એ જયારે મધર થાય ને ત્યારે એના છોકરા જોડે એવું જ કરે, તમે જે તમારા છોકરા જોડે કરેલું છે. બરાબર છે, બરાબર છે. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે આમાંથી તો બધા પસાર થવાનું છે, શીખવાનું છે, જે આપણે દાદા ભગવાનની પાસે જોયું અને શીખ્યા. ખ્યાલ આવ્યો? બરાબર છે. દીપકભાઈ, તમને પિંકી યાદ કરતી હતી, જય સચ્ચિદાનંદ કીધા છે તમારા, તમે એમના ઘરે ગયા હતા ને એક રાત? I am not Pinky. ના પાડી, I am not Pinky, I am Brinda. તો પિંકી બોલે જાય છે. જય સચ્ચિદાનંદ. એટલે એ તમારા ઘરે તમે ગયા હતા ને, જય સચ્ચિદાનંદ કીધા છે. સારું, જય સચ્ચિદાનંદ કહેજો. દીપકજી, આપણો એક્સપિરિયન્સ લો. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે બરોડાના મહાત્મા આવે છે, ભાવનાબેન સાકરિયા. પધારજો ભાવનાબેન, અને તમારો દાદાનો અનુભવ જણાવો અને બધાને દાદા દાદા કરાવો. અને આજે તમે તો બહુ સરસ ટાઈમે આવ્યા કે કાલે દાદાની પુણ્યતિથિ છે, તો જણાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો બોલો. હા, સંભળાયું ને? બિલકુલ સરસ સંભળાય છે. બોલ. સરસ. અમને તો દાદાનું જ્યારથી અનુભવ થયો ત્યારથી ના અમને એકદમ મગજમાં શાંતિ લાગી. સાચી વાત. અને પછીનું તો સત્સંગમાં તો વારે વખતે તો આવતા હતા, પણ આ વખત તો આખું વર્ષ આપણું આવું ને આવું ગયું. એટલે આવું હોય સારું રહ્યું કે ખરાબ રહ્યું? એટલે એવું કે આમ આપણે બધા મહાત્માઓ મળતા, આ વખતે મળતા નથી એટલો પ્રોબ્લેમ એમ. અચ્છા, મને તો એવું લાગ્યું કે આ કોરોનામાં બહુ મળ્યા. રોજ ભટકાયા કરીએ દિવસના 5 વખત. એટલે એવું બધું તો ચાલ્યું એમ. બરાબર. બીજું તો તમે દાદાને ક્યારે મળેલા? અમે દાદાને આપણે કઈ સાલ હતી, એટલે આમાં અંદાજે જેવું કઈ કે 7 કે 8 વર્ષ થયા. ઓકે, 7 to 8 years. વાંધો નહીં. એટલે પછીનું અમને આમ થોડી શાંતિ લાગે. ગમે ત્યારે આપણે કોઈ પણ કામ કરવું હોય તો આપણે દાદાને યાદ કરીએ તો આપણું કામ સરળતાથી પતી જાય. એવું કેમ હશે? હવે એ તમારા પાસેથી જાણવાનું ને. બરાબર, વાત સાચી છે. દાદાને યાદ કરો તો કેમને કામ થાય છે ખબર નથી પડતી. એટલે તમે સમજાવો કે આ કઈ રીતનું થાય એમ. વાત સાચી છે. પછી આગળ તો બસ ગમે તે આપણે કઈ ધાર્યું ન હોય કે આજે કઈ કામમાં લાગે છે. લાગે જ ને. અચ્છા, સારી વાત છે. આજે શું લાભ થયો? કઈ એવું કઈ સ્પેશિયલ કઈ થયું તો જણાવો. લાભ થયો એટલે ગમે આપણને એવું લાગે કે આપણે કોઈ દી મગજમાં એવું યાદ ન હોય કે આપણે કે આવું કામ કરીશું, એ કામ અચાનક જ અમે રોજે એવી દાદાને પ્રાર્થના કરતા કે દાદા અમને કોઈ શાંતિથી કઈ ધંધો હોય ને તો બતાવો, અમારે શાંતિથી બેહીને ધંધો કરવો છે એમ. તો ઓટોમેટિક એક જ દિવસની અંદર અમને એવો ધંધો હાથમાં આવી ગયો અને એકદમ સરળતાથી. એટલે અમને તો બહુ જ ઉપકાર દાદાનો કે દાદા તમે આગળ અને અમે પાછળ, તમારે જ્યાં લઈ જાવ હોય ત્યાં લઈ જાઓ, અમે તમારી પાછળ છીએ. એટલે અમને, અને મારો બાબુ અત્યાર સુધી બહાર હતો, ન્યુઝીલેન્ડ હતો 3 વર્ષ સુધી. પછીનું આ ગઈ આપણે 22 માર્ચે એની પહેલા આગળ કઈ આવ્યો, 22 માર્ચે તો આપણે આ લોકડાઉન થયું. તો પછી અમને એવી પહેલા તો આપણે આવી કઈ કોરોનાની કોઈને ખબર જ નહોતી, પણ એ આવવાનો હતો ને ત્યારે અમે એવું નક્કી કર્યું હતું કે હવે આપણે એને આવે ને એટલે પછી બહાર જવા નથી દેવો. પછીનું આ થયું એટલે અમે એવું કીધું કે હવે આપણે કઈ જવું નથી, તું અહીંયા જ રહે. તો અહીંયા રહ્યો. પછી અમને એવું ટેન્શન આવ્યું કે હવે આપણે તો અહીંયા રાખી તો લીધો, પણ હવે એને શું કરાવીશું? તો એમ જોતા આમ કે કઈ ધંધો કરી પણ શું કરીશું એવું બધું ગોઠવતા હતા. રોજે દાદાને પ્રાર્થના કરી કે દાદા તમે અમને કઈક બતાવો. તો પછી એનો પેટ્રોલ પંપ અમને એવો દાદાએ બતાવી દીધો છે કે એકદમ શાંતિથી અમે એ ધંધો કરીએ છીએ. બહુ સરસ, સાચી વાત છે. એટલે અમે દૂર ના જાય, આપણો ધંધો કામ ધંધો પૈસા બધું સરખું ચાલ્યા કરે અને સરસ સત્સંગ એટલે ભક્તિ થાય, એના જેવું એટલું. બહુ સરસ. એટલે અમે સવાર સાંજ દાદાને જે કાંઈ પ્રાર્થના કરીએ, દાદા તમે અમને બધું બતાવો, એ જ અમે કરીએ. બરાબર છે. એટલે હવે તમે કઈ આઈડિયા બતાવો કે હવે આનાથી આગળ શું કરવાનું એમ. બસ પેલી વાત તો છે ને, શાંતિ થઈ ગઈ ને એના જેવું કોઈ વાત નથી, કારણ કે કોઈ દિવસ શાંતિ થઈ નહીં એટલે કે ક્યારે કોઈ દિવસ આપણી ચિંતા જાય નહીં. ચિંતા ગઈ એ મોટામાં મોટું પ્રમાણ કે આપણને કઈક મોટી વસ્તુ પ્રાપ્ત થઈ છે. અને દાદાને યાદ કરો ને આપણું કામ થાય. એ તો કારણ કે દાદા શું કહે છે કે અમે બધાની જોડે ઝઘડા ભૂસી નાખ્યા, ચોખ્ખા કરી નાખ્યા, એટલે અમારે પણ બધા જ રાજી. એટલે આપણે જેની જોડે બગાડેલું હોય એટલે આપણાથી બગડેલું હોય અને આપણે દાદાને યાદ કરીએ, પણ દાદાને બધાની જોડે ક્લિયર છે એટલે
આપણી મેટર જેના લીધે બગડેલી હોય ને તે આપણને છોડી દે, કારણ કે આપણે દાદાને હાથ ઝાલ્યો, દાદાને યાદ કર્યા, ખ્યાલ આવ્યો. અને તેમ છતાં એવું કઈ હોય તો દાદાએ આપણે ત્રિમંત્ર પણ આપ્યો છે કે બધા વિઘ્નો મુશ્કેલીઓ એ આપણી દૂર થઈ જાય, અને ઘણા લોકોને અનુભવ છે. એટલે જેમણે દાદાને સોંપ્યું, દાદાને યાદ કરો, તો દાદાએ કીધું તમે માંગો ને હું આપતો ભૂલું, પણ કોઈ સરખું માંગતું નથી. પણ જો આ તમે માંગ્યું, યાદ કર્યા દાદાને કે તમે તે બતાવો, તો બહુ સરસ રીતે કામ થયું. અને બીજું તમે બહુ સરસ કીધું, દાદા તમે આગળ અને અમે પાછળ. એટલે આપણે દાદાની પાછળ પાછળ જઈએ, એનો મતલબ શું થાય, આપણે કહેતા કહી નાખીએ છીએ, પણ આપણો આ ભાવ આપણી પાસે શું કરાવે આપણે સમજીએ કે હું જ્યારે નક્કી કરું કે દાદા તમારી પાછળ પાછળ, એટલે પોતાની રીતે ચાલવું નથી, દાદાના ગયા પ્રમાણે ચાલવું છે. એટલે એમાં દાદાની આજ્ઞા આવી ગઈ, અને દાદા કહે કે મારી આજ્ઞા જે પાડે એ મારી ઊંચામાં ઊંચી છેલ્લી સેવા છે, અને જે મારી આજ્ઞા પાડે એના પર મારા 4 હાથ હોય, એટલે પછી આપણું કલ્યાણ થાય. એટલે આપણે નક્કી કર્યું કે દાદાની પાછળ પાછળ જ જવું છે, તો દાદા જવાના સિમંદર સ્વામી પાસે, મોક્ષે જવાના, પણ ડિરેક્શન એની માટે એ જ ફોલો થઈ જાય. તમને એક દાખલો આપું, જરા વિચિત્ર દાખલો છે શોર્ટમાં. અમે એક વખત આવી રીતે દાદા જોડે હતા, અને એટલે એક જણા અમને વાત કરેલી એવી રીતે, તો કે અમે દાદાની ગાડી ફોલો કરતા હતા. હવે ફોલો કરતા કરતા બધી ગાડી તો કેટલી વખત આમ સરખી સરખી ના આવી જાય, તો એવી કોઈ બીજી ગાડી સરખી આવી ગઈ, જેને ફોલો કર્યા કર્યું, ફોલો કર્યા કરતા કરતા અચાનક એ કઈ એક્ઝિટ લીધી ને કશે મોલમાં જતા એને બહાર ઉભા રહ્યા. અમને થયું કે દાદા કેમ મોલમાં ગયા, ને પછી પાછળ આવીને ઊભી રાખી, તો પાછળથી અંદરથી કોઈ બીજા બી માણસો નીકળ્યા. ખબર પડી કે આપણે થોડું ધ્યાન રાખવાનું કે આપણે ફોલો કરીએ છીએ તો વારે વારે ચેક કરવાનું કે દાદાને જ ફોલો કરીએ છીએ ને, દાદાની ગાડી છે ને, આપણે ગાડી જોઈને નહીં પણ એનો નંબર પ્લેટ જોઈને ફોલો કરવાની. સમજાયું? સમજાય. કેવી રીતે આપણી ભૂલ થઈ શકે છે, એટલે ફોલો કરવામાં રાઈટ. એટલે બધા કારણ કે વાત કરે તો બધા દાદા દાદા જેવા જ લાગે, પણ પછી આપણે થોડી ચેક કરીને ફોલો કરીએ તો આપણે શું કહીએ, આપણી રોંગ એક્ઝિટ ના જતી રહી. જેમ પેલા ભાઈએ વાત કરી કે કયા કોઈ મોલમાં જઈને ઉભા રહ્યા, એ તો ટ્રુ સ્ટોરી, આ બનાવેલી સ્ટોરી નથી, પણ આના પછી આપણને ખબર પડે કે આપણે નંબરને ફોલો કરવું, એટલે તો આપણે સેફ સાઈડ થાય. બહુ સરસ ભાવનાબેન, તમે ટૂંકામાં ઘણું બધું કીધું. એક તો શાંતિ, આગળ દાદા પાછળ પાછળ ફોલો કરીએ, અને દાદા પાસે પ્રાર્થના કરો મળે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભાવનાબેન, બહુ સરસ તમારું એક્સપિરિયન્સ. અને દાદા દાદા દાદા. હવે આપણે દીપકાનંદજી, તમારે શોર્ટમાં કઈ એક્સપિરિયન્સ કેવો છે? શોર્ટમાં એક્સપિરિયન્સ તો 1 મિનિટ. આપણા સકલ સંપતિ શ્રી મારી આપણી જોડે છે, એમને વાત કરવી છે. દિલીપભાઈ. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. જય સચ્ચિદાનંદ. આજે અમે કાનપુરીમાં છે દીપકાનંદજી સાથે, અને સૌ મહાત્માઓને મારે જણાવવાનું છે કે કાલે દીપકાનંદજી સમર્પણ વિધિ કરાવવાના છે. બરાબર. અહીંયા બરોડામાં બપોરના 2 વાગે છે સમર્પણ વિધિ. બરાબર. સૌ મહાત્માઓને અમારી પ્રાર્થના છે કે દીપકાનંદજીને બધા બ્લેસિંગ્સ આપજો, અને દાદા ભગવાન એમની થ્રુ આખી સમર્પણ વિધિ બધાને કરાવે. તો એ મારે ખાલી મેસેજ આપો તો. જય સચ્ચિદાનંદ સર્વમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ટેક ઓવર. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. બધા મહાત્માની શુભેચ્છાઓ તમારા માટે દીપકાનંદજી. ઓન બિહાફ ઓફ ઓલ મહાત્મા. હા બોલીએ, તમારે કઈ કેવું છે હવે દીપકાનંદજી? બસ મુખ્ય તો એ જ છે કે આ જે વિધિનો યોગ આવ્યો છે તે અમારા માટે બહુ ઉત્તમ સ્વ પુરુષાર્થ થાય અને દાદાની પાછળ પાછળ એવા સરસ ચાલીએ કે એમના પગલે પગલે પોતાના કોઈ પગલા પડે નહીં. પોતાના પગલા બહુ પાડ્યા અને માર જ ખાધો છે એટલે હવે એમના પગલે પગલે ચાલીને આ મધ દરિયામાં જે છે આપણે એમાંથી આર પાર નીકળી જઈએ અને આપણે એ રીતે બધા પણ રહીએ એ માટે હું આશીર્વાદ આપું છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી શ્રીમદ ભાવનાબેન તમે ફોલો કરજો, કોઈ ઘરમાં હોય તમને બધા બોલાવીને ફોલો કરો. હા હા હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરીયાણમ. નમો આયરીયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોયે સવ સાહુણમ. નમો લોયે સવ સાહુણમ. એસો પંચન મુકારો. એસો પંચન મુકારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ સ સર્વેસી. પરમં હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય આપણા સચ્ચિદાનંદ. પ્રોગ્રામ માટે કાલે દાદાની પુણ્યતિથિ છે અને એના નિમિત્તે ઓનલાઈન પ્રોગ્રામ રાખ્યો છે. સવારે 6:30 પ્રાતઃવિધિ, 10 થી 12 કવિરાજશ્રીના પદો અને આપતપુત્રોનો સત્સંગ. ફરીથી સાંજે 7:30 થી 9:30 કવિરાજશ્રીના પદોને આપતપુત્રોનો સત્સંગ. 9:30 થી 15-20 મિનિટ દાદાના જ્ઞાનનો અનુભવ. પછી કીર્તન ભક્તિ 10 મિનિટની અને આરતીઓ કરીશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 1 મિનિટ મહાત્માઓ અનમ્યુટ કરો છો બધા એકી સાથે. દીપકાનંદને વેલ વિશિસ અને જય સચ્ચિદાનંદ બોલજો. 1 મિનિટ. હા ઓકે, અનમ્યુટ બધા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.